પર નજર કરીએ તો ગિરનાર લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। વરસાદને પગલે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે। વહીવટીતંત્ર અને સાધુ સંતો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। પરિક્રમા રૂટ ખરાબ હોવાથી આ નિર્ણય લેવાયો છે। પરિક્રમા પર પ્રમુખ ભાવેશ વેકરિયાએ નિવેદન આપ્યું છે। 2019માં પરિક્રમા સ્થગિત થઈ હતી। પરંપરા જાળવવા માટે પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે। ભગવાન શ્રી કૃષ્ણએ આ પરિક્રમાની પરંપરા શરૂ કરી હતી। પાંડવો દ્વારા પણ પરિક્રમા કરવામાં આવી હતી। ત્યારે જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। પરિક્રમા રૂટ ખરાબ હોવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે। સાધુ સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે। માવઠાને પગલે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। જે રૂટ છે પરિક્રમાનો તે અત્યારે ખરાબ છે। માવઠાને કારણે રસ્તાઓ ભીના બન્યા છે અને પરિક્રમાનો રૂટ ખરાબ થયો છે, જેથી હવે આ વખતે પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે અને પરિક્રમા પ્રતિકાત્મક રીતે કરવામાં આવશે। સાધુ સંતો દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। બોરદઈ સુધી અમે સ્થળ પરીક્ષણ કર્યું તો રસ્તો ખૂબ ખરાબ છે, કાદવ કીચડ છે, વરસાદ ચાલુ છે અને હજી 48 કલાક સુધી વરસાદની આગાહી હોય ત્યારે અંદર કોઈ પણ પ્રકારનો સીધું સામાન લઈ જવું શક્ય ન હોય, વ્યવસ્થા ન થઈ શકે એટલે અમારા અન્નક્ષેત્રો પણ બંધ છે અને પરિક્રમાર્થીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પરિક્રમા કરવા માટે ના આવે। અમારા અન્નક્ષેત્રો પણ બંધ રહેવાના છે અને સત્તાવાર રીતે અમે પરિક્રમા બંધ રાખીએ છીએ તેવું નિવેદન આપી દીધું છે। સાથે સાથે પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે સાધુ સંતો દ્વારા।